હાય એવરીવન, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. તો અત્યારે વાગ્યા છે સવારના 8 અમે જઈએ છીએ ચોટીલા આઈ થિંક થાય છે 140 કિલોમીટર, એટલે 4 થી 4.5 કલાકનો રસ્તો છે ટુ વ્હીલનો. કારણ કે પોળો ખાતા જવાનું હોય. 2 ગાડી છે, એક 3 સવારી છે ને ડબલ સવારી. તો હાલો ચોટીલા જઈને મળીએ. રસ્તો કેવો છે તમને બતાવો. Not today, just stay. Just સંજુભાઈ ગાડી ઓઇલ બટનમાં ઉભા રહી જશે. ring đi nó còn lâu hơn với gì đâu. દવાને પછી પહોંચી જશે ચોટીલા અમે હવે. ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છે. બધાના મોટા જોઈ લેજો, બધાના મોટા બધા બહુ ગાડીઓ છે. હું મેં મોટા મોટા જોઈ લેજો. ઉમેશભાઈ ગાડી નથી થઈ અત્યારે ચોટીલા પહોંચી જશે અને અમે પ્રસાદી લેવા ગઈ છીએ. પ્રસાદી લઈને ડુંગરે ચડવાનું છે. અહીંયા અમે હવે નાળિયેર લેવા આવી ગયા છીએ. નાળિયેરનો ભાવ અલગ અલગ હોય છે. 70 રૂપિયા, 50 રૂપિયા. 70 વાળા નાળિયેરમાં સુંદરી આવે છે, 50 વાળામાં નથી આવતી. ચોટીલા પર્વતની ઊંચાઈ 1172 મીટર છે. અને જો તમારે માતાજીના દર્શન કરવા હોય તો 635 જેટલા પર્વત તમારે આવવું છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ આ પ્રદેશને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આયા બોલે છે હાઈ પી જશે તમે ભાઈ એ દીપા એમ કારના ચડી જાવ. આજથી હજારો વર્ષો પહેલા પંચાળ વિસ્તારની અંદર સંડ અને મુંડ નામના 2 રાક્ષસો હતા. આ રાક્ષસના ત્રાસથી અહીંના ઋષિમુનિઓ યજ્ઞ કરી યજ્ઞકુંડમાંથી મા આદ્ય શક્તિને પ્રસન્ન કર્યા. ત્યારબાદ મા આદ્ય શક્તિએ સંડ અને મુંડનું પ્રહાર કર્યો અને ત્યારબાદ મા આદ્ય શક્તિ ચંડી ચામુંડા કહેવાણા. ચોટીલાના ડુંગર ઉપર કાળ ભૈરવનું મંદિર પણ જોવા મળશે. અહીં મેરડી માતાજીનું મંદિર પણ આવેલું છે. ચોટીલાથી ઘેલા સોમનાથ જવા નીકળી જશે. ચોટીલાથી ઘેલા સોમનાથનું અંતર છે 57 કિલોમીટર. તો અત્યારે હવે આપણે ઘેલા સોમનાથ પહોંચી જશે. તો ચાલો મારી સાથે તમને દર્શન કરાવું મહાદેવના.
આમ કઈ સિંગ્યા હાલો ઘર ભેગા થયા હવે એની સીધા ઘેલા સમજથી રસ્તામાં જ્યાં થામ તો કાંઈ ખબર નહીં આવતો નથી ખબર સીધા ઘરે જવાનો વિચાર છે હવે માટે આટલું જ છે. ઓલા છે ને અમને યુટ્યુબર મળ્યા હતા રસ્તા બાજુ ના હતા એનું ગામ તો થોડું બધું દૂર છે એને કીધું કે તમે અમારા ઘરે આવજો પણ અમારે ટાઈમ સુધી રહેતી કે નહીં જઈએ ઘરે બહુ મોડું થઈ ગયું છે હવે હાલ આપણે પછી મળશું જય ભોળાનાથ. અમારા ઉમેશભાઈને છે ને ઉપર મહાદેવને દર્શન કરવા જવા છે અમારે જવાની ઈચ્છા છે રિહાણા છે હું એટલે એમ મુજબ દેવી કે પેલા અહીંયા રહેતા 5 કિલોમીટર ભાઈ. રસિકભાઈ કે અમારા ફ્રેન્ડ છે અહીંયા એમને જ્યારે જુનાગઢ ગયા ફરવા ગયા હતા ત્યારે એમને મળ્યા હતા એ ડોગર છે એણે કીધું કે જ્યારે કેલાસમાં થાવ ત્યારે અમે ખાસ મને મળજો મળવા જઈએ છીએ ભાઈ મને ખાવા લેવા આવે છે સ્પેશિયલ મળવા જઈએ છીએ સ્પેશિયલ જઈએ આપણે ત્યાંથી મળવા ભાઈ આમ બેઠા છે તો ભાઈ હેલી પેડે પહોંચી ગયા છે સંજીભાઈ બોલો લ્યો ઓલા ભાઈ અમને મળવા આવે છે અહીંયા સ્પેશિયલ અમે એને બોલાવ્યા છે ભાઈ સારા માણસ છે જોઈએ અમને મળવા અમે રામ રામ મળશું ને સરપ્રાઈઝ દેવું બધા આ છે હેલીપેડ. તો ભાઈ રસિકભાઈ આવી ગયા છે અમને મળવા સ્પેશિયલ. કેમ છે ભાઈ? રામ રામ નો આવો બહાર આવો લે હાલે આતો જો હાલ સોડા લઈને આવ્યા. અરે રસિકભાઈ કયું ગામ આપણે પાટી આવે આપણે નીકળ્યા નહીં ચાલ્યા હતા તો ભાઈ સોડા ને એવું લઈને આવ્યા છે. મોટું કા થઈને આવ્યા. મોઢું કરી શરૂ કર્યા અમારા રસિકભાઈ છે અમે કીધી મેં વાત કરી ને તમને કે અમે જુનાગઢ હારે થયા હતા યુટ્યુબર છે ઘણા ટાઈમથી હાથે માથે ભેગા થયા હતા આશીષભાઈ. આમ ટૂંકમાં શું કહેવાય ઓટોમેટિક ભેગા થઈ ગયા હતા. આમ કોઈ પ્લાનિંગ હતું કે એવું કઈ નહોતું. અંબાજી માતનું આપણે મંદિર જોયું ને ઉપર આમ ગિરનાર ચડતા ત્યારે વચ્ચે ઘડીક આમ શું કહેવાય પોતો ખાવા બેઠા ને ત્યાં ઓટોમેટિક હું બ્લોગ બનાવતો અને એ ભાઈ આવી ગયા અને ભેગા થયા હતા એટલે ત્યારે મળ્યા હતા ને આજ જો પાછા અમારા વિસ્તારમાં આવ્યા હતા કડુકા ખેતલા બાપાના દર્શન કરવા તો આજ પાછો એમનો ફોન આવ્યો એટલે કીધું તો હાલો કીધું મળવી આપણે કેલા સોમનાથ મહાદેવ થી આગળ એક જગ્યા છે ને ત્યાં અત્યારે તો સોડા લેવા છે બધા માટે. હા તો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. તમે લ્યો લ્યો આશીષ જો ને લ્યો મારે એટલી બધી મારે હાવ એટલે હાવ મને આમ શું કહેવાય મજા નથી મને એક દીધી ને એટલે પછી સારું હાલો અમે ત્યારે જઈશું. અમારા રસિકભાઈ આપણે મળવા આવ્યા એક મુલાકાત થઈ મળવા હા બીજી વખત મુલાકાત થઈ પેલા ગિરનાર માંથી ના જા પાછી હવે એને અમે કેવી છે કે નેટ પર ભગોડા બાજુ પાકુની બાજુ જવાનું થાય એટલે ચોક્કસ આપણે આશીષભાઈ ની મુલાકાત કરીશું. અને જો કે આજ અમારે આશીષભાઈ નું શું કહેવાય રસોઈ બહુ સારી બનાવે તો કીધું રોકાય તો શાક ને એવું કઈક બનાવી મુલાકાત શું કહેવાય યાદગાર બનાવી પણ હવે એમને શું છે કામ છે એટલે નીકળવું પડે એવું છે એટલે અહીંથી હવે જો સોડા ને એવું બધું પીને છૂટા પડવી અને ટાઈમે ઘણો થઈ ગયો છે જો કે એમને તો હજી ઘરે પૂછવાનું એટલે 100 કિલોમીટર કાપવાના એટલે પછી 2 વ્હીલ ગાડી હોય એટલે કેવડા આવે નકર તો નો વાંધો આવે
જો એ બધા એ ભાઈ હાલો હાલો તો. હાલ પાકું આવો બધા આવો એટલે એટલે મળો એમ ઈ બાજુ આવો એટલે તમને ના ના પાકું પાકું આવશું તો ભાઈ હવે આજ માટે આટલું જ છે. સોચલા જઈએ જેના સોમનાથ થોડુંકા જતા પણ એનો થોડુંકાની વિડીયો નથી બનાવ્યો. આપણને થોડીક શરમ લાગે બનાવવામાં એટલે હવે અત્યારે જઈ છે ઘરે અને અંધારું થઈ ગયું છે અને આમાંય બધી રીતે મોડું થઈ ગયું. રસીદભાઈ મળીને આવે છે તો સારું હાલો જય માતાજી જય દ્વારકાધીશ.